વડોદરામાં શહેર પ્રાથમિક શિક્ષણ સમિતિની દરખાસ્તને લઈને વિવાદ સર્જાયો છે, જેમાં વાસણા રોડ ખાતેની શાળાનું મકાન જર્જરિત થતાં વિદ્યાર્થીઓને 11 દુકાનોમાં અભ્યાસ કરાવવા માટે મંજૂરી માંગવામાં આવી છે। વિદ્યાર્થીઓને દુકાનોમાં અભ્યાસ કરાવવાની દરખાસ્તને લઈને પ્રાથમિક શિક્ષણ સમિતિની અધ્યક્ષનું જે છે તેમનું કહેવાનું છે કે યોગ્ય જગ્યા શોધ ચાલુ છે, પરંતુ જો જગ્યા નહીં મળે તો વિદ્યાર્થીઓને દુકાનોમાં અભ્યાસ કરાવવામાં આવશે। પરંતુ અહીં સવાલ એ ઉઠી રહ્યો છે કે જર્જરિત શાળાનું કામ શરૂ કરતા પહેલા અન્ય જગ્યા શોધવામાં કેમ ન આવી? નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે આ દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજૂર થાય છે કે નહીં તેના પર હવે સૌની મીટ મંડાયેલી છે। એવું છે કે ભાઈ શાળા જર્જરિત છે અને તાત્કાલિક આપણને કોઈ કે જગ્યાનું આપણી પાસે અત્યારે આયોજન નથી થતું, તો એના માટે થઈને કદાચ આ નિર્ણય લેવો પડે। બાકી જો સારી જગ્યાનું અમને મળી જાય છે તો અમે બાળકોને એ જગ્યા ઉપર જ શિફ્ટ કરીશું। હાલ આ સમાચારમાં બસ આટલું જ, પણ અમારી વિશેષ રજૂઆત જુઓ। વરસાદને લઈને મુશળધારની આગાહી અમારા સુપર પ્રાઇમ ટાઈમ બુલેટિનમાં રાત્રે 7:56 કલાકે। નમસ્કાર।